સુરતમાં બનેલા ડાયમંડ બુર્સના માલિક કોણ છે? જાણો ઓફિસ ભાડે લેવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? એસડીબી હવે દુનિયાની સૌથી મોટી ઓફિસ છે જેમાં અંદાજે 4500 ડાયમંડ ટ્રેડિંગ ઓફિસ આવેલી છે. આ વિશાળ ઇમારત ડ્રીમ સિટીની અંદર 35.54 એકર જમીન પર બનેલી છે. જેમાં 300 ચોરસ ફૂટથી 1 લાખ ચોરસ ફૂટ સુધીની ઓફિસો સાથે 15 માળના 9 ટાવર આવેલા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે 17 ડિસેમ્બર 2023ના રોજ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું હતું. ડાયમંડ બુર્સ આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી ટ્રેડિંગ માટે વિશ્વનું સૌથી મોટું અને સૌથી આધુનિક કેન્દ્ર છે. સુરત ડાયમંડ બુર્સ બિલ્ડિંગ, વિશ્વનું સૌથી મોટું ઓફિસ સંકુલ 67 લાખ ચોરસ ફૂટથી વધારે વિસ્તારમાં ફેલાયેલું છે અને તે સુરત શહેર નજીક ખાજોદમાં આવેલું છે. હીરાના વેપારીઓએ ઓફિસોનો કબજો મેળવ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે રફ અને પોલિશ્ડ હીરા તેમજ જ્વેલરીના વેપાર માટે વૈશ્વિક કેન્દ્ર બનશે. આ ઉપરાંત આયાત અને નિકાસનું કેન્દ્ર પણ બનશે. એસબીડીના મીડિયા કન્વીનર દિનેશ નાવડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મુંબઈ સ્થિત હીરાના વેપારીઓ સહિત ઘણા હીરાના વેપારીઓએ તેમની ઓફિસોનો કબજો મેળવી લીધો છે જે ઓક્શન બાદ મેનેજમેન્ટ દ્વારા ફાળવવામાં આવી હતી. કોણ છે ડાયમંડ બુર્સના માલિક? સુરત ડાયમંડ એક્સચેન્જ એટલે કે એસડીબી એક નોન પ્રોફિટ એક્સચેન્જ છે, જે કંપની એક્ટ 2013ની કલમ 8 હેઠળ રજિસ્ટર્ડ છે. એસડીબી એ ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ ડ્રીમ સિટીનો ભાગ છે. આ પહેલનો શ્રેય એસઆરકે ડાયમંડ્સના માલિક ગોવિંદ ધોળકિયા, આરકે ડાયમંડ્સના સ્થાપક અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા સવજીભાઈ ધોળકિયા અને ધર્મનંદન ડાયમંડ્સના માલિક લાલજીભાઈ પટેલને જાય છે. સુરતને ડાયમંડ હબ બનાવવાનું સપનું જોયું. આ 3 હીરાના વેપારીઓએ વર્ષ 2013થી 14માં સુરતને ડાયમંડ હબ બનાવવાનું સપનું જોયું હતું. આ 3 લોકો આ વિચાર સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પાસે ગયા અને ત્યારબાદ તેમને સંમતિ આપી હતી. તેના માટે એક બોર્ડની પણ રચના કરવામાં આવી હતી, જેમાં